નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ 7ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ 7ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર 11 જાગૃતિ સૂત્રો. તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. તો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ 11 જાગૃતિ સૂત્રો. તમે વર્તમાનપત્રો, ટીવી કે મોબાઈલમાં વિવિધ પ્રકારની જાગૃતિ માટેના સૂત્રો વાંચ્યા હશે. તમે તમારા ગામની દિવાલો, બજારમાં કે અન્ય જગ્યાઓએ ભીત પર સૂત્રો લખેલા જોયા હશે. મેલેરિયા, પોલિયો કે કોરોના જેવા રોગ કે મહામારીથી બચવાના ઉપાયો કે અન્ય સાવચેતીની બાબતો ભીત સૂત્રોમાં લખાણ જોવા મળે છે. તમારે અહીં આપેલા ક્ષેત્રો પર વિવિધ સૂત્રોનું સંકલન કરવાનું છે. આ સૂત્રોમાં મુખ્ય કોઈ પણ પ્રકારની જાગૃતિ લાવવાનો ભાવ હોવો જોઈએ, જેમ કે મેલેરિયાથી બચવા ભરાયેલ પાણીનો નિકાલ કરીએ. અહીં આપેલા સૂત્ર માટેના વિષયો સિવાય પણ આપની પાસે અન્ય કોઈ પ્રકારની જાગૃતિ માટેના સૂત્ર હોય તો પણ લખશો. અહીં દરેક સૂત્ર લેખન માટે એક જગ્યા આપેલી છે. જો તમારી પાસે જે તે ક્ષેત્રમાં એકથી વધુ સૂત્રો હોય તો તેને અલગ નોંધપોથીમાં પણ લખી શકાય. જોઈએ શાળા સ્વચ્છતા માટેનું સૂત્ર. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. રોગથી બચવા માટેનું સૂત્ર. ચોખ્ખું પાણી જે પીએ તે રહે સર્વદા નિરોગી. શિક્ષણ માટેનું સૂત્ર. જ્ઞાનનો દીવો પ્રગટાવો, શિક્ષણ દ્વારા ભવિષ્ય સજાવો. રસ્તા પર કાળજી રાખવા માટેનું સૂત્ર. રસ્તા પર કાળજી રાખો, જીવનને સુરક્ષિત બનાવો. ઘરમાં રાખવાની કાળજી માટેનું સૂત્ર. સફાઈ અને વ્યવસ્થા, સુખી પરિવારની વ્યાખ્યા. વીજળી બચાવવાનું સૂત્ર. સૌને સમજાવીએ વ્યર્થ વીજળી બચાવીએ. પાણી બચાવવાનું સૂત્ર. પાણી બચાવો, પાણી તમને બચાવશે. ચાલો ત્યાર પછી આપણે અન્ય સૂત્રો એટલે કે બીજા સૂત્રો જોઈએ. વૃક્ષો વાવો, વરસાદ લાવો. લોકતંત્રનો ભાગ્ય વિધાતા હોય છે જાગૃત મતદાતા. દર્દીની દવા છે મોટી, ઘરમાં રાખો એક કચરા પેટી. ગંદુ ગામ રોગનું ધામ. કન્યા કેળવણી સમાજની સાચી કેળવણી. ગામની આબરૂ, ઘરે ઘરે ઝાંઝરું. સાંભળો અમારા સૌની અરજ, સ્વચ્છતા છે સહિયારી ફરજ. કોઈ એક સૂત્ર સાથે ભીતચિત્ર તૈયાર કરો. જે તમે જોઈ શકો છો, જે ભીતચિત્ર અહીં તૈયાર કરી અને બતાવે છે. સેવ અવર પ્લાન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે 2024-25ની, જેમાં તમામ સોલ્યુશનની PDF અને બુક તમે મેળવી શકો છો, ભાગ નંબર 1 અને ભાગ નંબર 2ની. અને ધોરણ 7ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે, તો તેમની પણ તમે સંપૂર્ણ સોલ્યુશન સાથેની PDF અને બુક બંને મેળવી શકો છો. અહીં તમને જે કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને અને અહીં ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો.